આપણે બનાવવાના છીએ હાંડવો. તો એના માટે મેં દાળ, ચોખા અને મકાઈ દળાવેલો રેડીમેડ લોટ છે. તો હવે આપણે આને પલાળી દઈએ. તો આમાં નાખીએ આપણે મીઠું 1 ચમચી, હળદર 1 ચમચી. હવે નાખી દઈએ આમાં છાશ જે ઘરે બનાવેલી છે. હવે આપણે આમાં નાખીએ ગરમ પાણી. ગરમ પાણી નાખવાથી એકદમ આથો આવી જાય. તો રેડી છે આપણું બેટર. હવે આને 7-8 કલાક ગરમીમાં ઢાંકી અને મેલી દઈએ જેથી આથો આવી જાય. તો 8-9 કલાક થઈ ગઈ છે, આપણો આથો આવી ગયો છે. હવે આપણે હાંડવાનો મસાલો કરી લઈએ. તો નાખીએ આપણે ગાજર અને દૂધી ખમણેલા. દૂધી થોડી નીચવી નાખીએ કેમ કે પાણી મૂકે ને તો બેટર આપણું ઢીલું થઈ જાય. હવે નાખીએ લસણ ખાંડેલું, લીલા મરચાં, સિંગનો ભૂકો, ધાણા જીરું પાવડર, હળદર અને મીઠું તો આપણે પલાળવામાં નાખેલા છે. ગરમ મસાલો 1 ચમચી જે ઘરે બનાવેલો છે. આપણે મસાલો નાખ્યો એના પ્રમાણમાં થોડું મીઠું નાખી દઈએ. નાખી દઈએ આમાં સિંગ તેલ, લીલા ધાણા, લાલ મરચું પાવડર 1/2 ચમચી. કેમ કે આપણે લસણની ચટણી સાથે ખાવાનું છે એટલે આમાં લાલ મરચું પાવડર ઓછો નાખવાનો જેથી કરીને બાળકો પણ ખાઈ શકે. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આમાં નાખી દઈએ આપણે ખાવાના સોડા. થોડું નાખીએ ફરી તેલ. તો રેડી છે આપણું બેટર હાંડવાનું. તો આપણે મૂકી દીધો છે તવો. તેલથી આપણે ગ્રીસ કરી લઈએ. તો આપણે નાખી દઈએ આમાં અડધું પાવડું તેલ. હવે નાખીએ આમાં આપણે રાઈ, જીરું, લીમડાના પાન, કડી પત્તા. નાખીએ 1 ચમચી સફેદ તલ. તો આ રીતે થોડું થોડું આપણે બેટર પાથરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. ઢાંકી દઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે. એકદમ ધીમા ગેસે આપણો હાંડવો એક સાઈડ ચડી ગયો છે. તો આને પલટી લઈએ. તો હવે આપણો બીજી બાજુ પણ ચડી ગયો છે હાંડવો. તો
તો બેય બાજુ જો આપણો હાંડવો એકદમ બ્રાઉન કલરમાં ધીમા ગેસે સડી ગયો છે. આવી જ રીતે આપણે બનાવી લઈએ બધા હાંડવા. તો રેડી છે આપણો હાંડવો લસણની ચટણી સાથે અને ચા સાથે ખાઓ તો તમે પણ બનાવજો. જય માતાજી.